એમ સમજાય એવું નથી નારાયણ. મને મારી ઓળખાણ હોવી જોઈએ, તમને તમારી ઓળખાણ હોવી જોઈએ, તો મારો નાથ રાજી થાય. તમારો અને મારો આ છોડવો, તમારા અને મારા મા બાપથી ના છોડવો વવાણો છે. આપણે આવ્યા ત્યારે વેચનો હતો ને 5 ફૂટનો થયો, આના મૂળિયા ક્યાં? અરે જોવો મારા રામ, જિંદગી કાલ ખૂટી રહે. પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે. હું ધંધો કરું છું, પણ બાપુ જીવનમાં માણસનો અવતાર મળ્યો છે. જો કરવાનું રહી જાય 84 લાખ યોની છે ને, એમાં પૈસા હાટું અને માયા હાટું બછોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ કૂતરા કાગડા ભૂંડા કોઈ પૈસાની જરૂર નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. કેટલી બધી ભૂખ, કેટલી બધી ઉઘડી છે. તમે જોવો તો ખરા માણા કેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે. હાંડિયાની ગાડીઓ બનાવીને માલ ઢળાવીને પૈસા પેદા કરે. ઘોડાને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે. સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢે. બોલો સિંહ પાસે જવાય? ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય. બોલો અરે એની ક્યાં વાત કરો. ગાયોના ને ભેહુના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું, વચ્ચેથી આપણે ખાઈને રૂપિયા બનાવવા માંડી ગયા. જોવો તો ખરા, ભૂખ ઉઘડી છે ને. કે હું તો એમ કહું છું કે ગાયોના ને ભેહુના બસડા ને જો ધરીને ધવરાયા હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ. પણ અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. હું તો એમ કહું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે જ નહીં નારાયણ. માણસ જન્મે દીધી 2-2.5 કિલોનો હોય, 80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થયા તો અમથા અમથા ઠેકડા મારવાના છે. જ્યાં જાવ અહીંયા રોવે જ છે બધા. કોઈને સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઈઢા પાસે કાંઈ નહોતું, પણ સંતોષ કેટલો હતો. અત્યારે જ્યાં જાવ અહીંયા બધા રોતા જ હોય. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ તેડી ગયા વેવાઈ મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હારી અખિલ બ્રહ્માંડના માલિકને મારે જોવે. દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તારી અનુભૂતિ કરવામાં માણાનો અવતાર અમારો ફોગટ વ્યો જાય. રોવા વાળા તો રોઈ રોઈને વિયાઈ ગયા ને તમને મને કઈક દેતા ગયા. પણ આપણે હવે વેજીટેબલ ના ગરાગ હોય, સોખું સીના જીરવી શકે. અરે સંતોની બાબુ બલિહારી છે. ભલામણા સાધુ સંતોએ જે કર્યું છે ને, બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી 2 દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી 2 જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને 2 હુતા હતા. અને ત્યાંથી 2-3 બેનો નીકળી. એટલે એક બેને બીજી બેન ને કીધું કે ઓલા ગોપીચંદ ને ભરતરી કે આવડા? તો કે હા. તો કે છે ને અમને બધું છૂટી ગયો, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણાના ઓશિકા છે એ દુનિયા ન સારું લાગતું. 92 લાખ માળવો મૂક્યો, પાણાને ગુડ ને શું કરવા છે? આ ઈ દુનિયા છે મારા રામ. ભોય હુવારું ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ. આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાલ. પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા, હમણાં કીધું ને નથી મફતમાં મળતા. અત્યારે દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. કોઈક આંગણે ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો દો ને માન બાપની સેવા કરો. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એક દી આ ઝૂંપડી આંટો થાય થાય ને થાય ન થાય એવું બનતું હોય છે. ભલા મને ગામડામાં હજી સારું, શહેરમાં ઓલી સોસાયટીમાં એ બાપા કંઈક દો, એ બાપા તો ઓલા એમ કે આગળ જા આગળ આગળ. હવે આગળ ક્યાં ભોગાવામાં જાય? પૂડા બટકું રોટલો દે ને આવડું મોટું ઘર લઈને બેઠા. પણ એને બાપુ ભૂખની વેદનાની ખબર જ નથી, શું એ આપે. બાકી મહાપુરુષો તો એમ કહે છે કે તમારા ઘરના આંગણે 24 કલાકમાં એક વખત મારો નાથ આવે છે. પછી ભૂંડડું થઈને આવે, કાગડો થઈને આવે, કૂતરું થઈને આવે, સાધુ થઈને આવે, માગણ થઈને આવે, કોઈ પણ સ્વરૂપ 24 કલાકમાં તમારી ઝૂંપડીએ એક વખત મારો નાથ આવે છે, આવે છે ને આવે છે.
ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. બાબુ આપતા રહેજો, એક દી ઉગશે એ વાત પાકી છે. એટલે સવારામ કે છે પજમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ સરમસ્તક છે ને ગગન મંડળ કે છે. આ સાંટલા હું કામ કરે લ્યો વાહામ કરત નો હાલે. ગગન મંડળ છે ને અહીંયા આખા શરીરનું બાપુ સબસ્ટેશન અહીંયા આવે. શરીરની રચના બાપુ મહાપુરુષોએ જે સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત છે. એટલે કે છે એ એવા ખાવન ખોળે ઈ ખેલો ખેલો રે એ સુરત જારે જારે શબ્દ ને વરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો. સદગુરુજી વડે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો. અરે તમારી મેર ખીલ નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુકમણા નારી સંગ રમતા નથી પૂરી કરી દી મારી. સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય, કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. જો મહાપુરુષો કહે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે. કોકના ઝેર પીધા હોય ને તો બાપુ જગતમાં ચોપડે નામ ચડે, એમ નામ ન ચડે. કોકની માટે જ્યારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હુઓ તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે. એનો એક દાખલો અમરેલી મૂળદાસ લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો બાપુ માળા કરતો હતો. એમાં થાળ કરી નાખો. સદગુરુ મહારાજ भक्ति करो पताल में प्रगट हो आकाश दाबी दुबी कोई दिन ना रहे और तो कस्तूरी ભક્તિ કેવું ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર ના મોતી
પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ઐજી ત્રણેય ગુણ એના કોઈ દી ના મટે. આ તો માર ધાર ને આકાર. એક સંત કહે છે, પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, પછી માર ધાર ને આકાર. વાણીનું જો મંથન થાય ને તો વાણી સમજાય. વાણીને તમે ફોડો ને, જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો. માર ધાર ને આકાર, લોઢાને પારસમાં રેડો ને એટલે હોનું થઈ જાય એવું કે છે, પણ માણાને પારસમાં રેડો તો માણા થોડો થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એટલે એક સંત કે છે વાણીમાં, જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં, સદગુરુ બને જો સોનાર, તો ત્રણેય ગુણ એના મટી જાય. આ તો માર ધાર ને આકાર. એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવાય એવું છે. બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ અહીંયા બધા બાયો ચડાવે છે. શું કરવું? એક લોટાની તલવાર હોય એને પારસમાં ડડો એટલે હોનાની થઈ જાય, પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય. એના માટે તો અગ્નિમાં તપવું પડે, એના ઉપર ચડવું પડે. ઘણના ગાય ખાઈને દાગીનો બને ને. તમે 500 રૂપિયાનું મીટર કાપડ લીધું હોય, એ શિવડાવ્યા વગરનું ઓઢીને નીકળો તો કેવા લાગો? અને 10 રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુશર્ટ લઈને તમે પહેરો તો કેવા લાગો? 10 રૂપિયાની કિંમત વધી જાય 500 કરતા. શું કામ? શિવડાવેલું છે. એમ એવો જો સદગુરુ તમને મળે ને, આ જીવન જો શિવડાઈ જાય ને, સારો દરજી હોય ને, ફિટિંગ ખારું થાય ને, તો આ જિંદગી જીવાય એવું છે. બાકી તો બાપુ છે ને, ધરાવીને ધાન નો નીપજે ને કુડવીને માડું નો હોય, જેડે જખરા નીપજે જેની જનેતા હોચલ હોય, હારી મા વગર હારા દીકરા નો થાય. એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે તું વાંજણી મત ગુમાવજે નૂર. આ સગાળ શાન જલારામ ને મીરાબાઈ નરસિંહ મહેતા અમારે અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા. અમે એના ગાણા ગાઈ છીએ, એની પેઢીઓ કઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો તો એમ લો 2 મારા દાણા મોકલાવી. પણ બાપુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે. પણ એની માટે સારી મા વગર મારો તો હિસાબ જો કે સાંભળ્યો છે મને, પણ મારો હિસાબ એક જ હોય, મા ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે. બાકી બધું ગાડું મારો હાથ હાંકવાનો જ છે. તમારા મા બાપથી તમે અને મારા મા બાપથી હું આપણે આ દુનિયામાં આવ્યા છીએ. જો મા બાપને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં. પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી નો હાલે. આપણા ગઈટા પાસે સારું મકાન નહોતું ને રહેવા ઘરે સારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા, પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા. અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંયનું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું, પણ મા બાપ જ કોઈને પહોંચતા નથી. પછી કે આ શું નડતું હોય છે? જાઓ ભૂવા પાસે શું નડતું હોય જોઈ દે દાણા. તમે કર્યું તમને ન ખબર હોય હું નડે છે? અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાપુ એક લોહીનું દૂધ કરીને તમને ને મને પાઈને આ જીવનમાં તમારો મારું આ જીવન એક જિંદગી જીવાડતી હોય. એક જંગલના રખડતા હરણાને કવિએ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? અને હરણાનું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે સાંભળવું છે અમે કેવી રીતે દોડી શકી છીએ? તો કે હા. તેથી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને, પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આ માની ખુમારી હોવી જોઈએ, એવી માને ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે.
પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય, પણ મારું સંતાન આભને ટેકો દે એવું થાય, મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દી. આવી ખુમારી માને હોવી જોઈએ. પણ બાપુ હું ફેશને દી ઉઠાડ્યો છું, શું માની વાત કરવી. હું તો દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કાંઈ છે નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કાંઈ હારાવાઈટ હોય નહીં. કહેવાનું હોય કે અમારે 2 છે 4 છે, ગવાડા ડાટા કાઢે એવા હોય, ગવાડા બાંધે એવા ન થાય. અરે માં છે તો માં છે ભલા. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. બાપુ માના જીવનમાંથી કઈક બાપુ સંતાનને ઘોડિયામાંથી જ બાપુ એને બધું આપી દે. અને તમારી ને મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છેલ્લે તૈયારી હોય, આપણને પરવાહ નથી. તમારો જન્મ થયા પહેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે, અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડા હોય ને બધું હોય. તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય, અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને હળગાવનારા તૈયાર હોય ને ઘોંકા મારનારા તૈયાર હોય. તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું આવ્યું ને, હું બાળકને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે. એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે. પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને, પછી એમ કે મારું ઘર ના મારી માન મારા રૂપિયા મારી વાડી મારું ખેતર, પછી મારું થવા માંડે. નકર માણસ જન્મે દે દીએ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું, મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું. આપણે આપણું નામ જો લખાવીએ ન શકતા હોય ને ભૂહાવીએ ન શકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના હતા. માં છે તો માં છે ભલા. એક માનો પ્રસંગ, એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. હું તો કોઈ તીરથ જાત્રા વ્રત કરવાનું, પુણ્ય કરવાનું, દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી. બધે હિલોળા મારે છે, કોઈને ઘટતું નથી. આપણે કોઈને કહી દીધા જેવું જ નથી. માને ને બાપ ને બેને હાસવું બસ. બાકી તો છે ને મંદિરમાં મૂક્યાનો માર્ગ નથી. જ્યાં છે અહીંયા આપણે દેતા હોય દેજો, મારો વાંધો નથી. પણ મા બાપને ચૂકીને જો દેવા જાઓ ને તો બાપુ ચોપડે નહીં સડે, લખી લેજો. માના ને બાપના કાળજા ઠારો બાપુ. જિંદગીમાં બધું સારું જ થાય, ધંધો સારો થાય, છોકરા સારા થાય, તમારું જીવન સારું હાલશે, નિરોગી રહે. પણ મા બાપને બાપુ ચૂક્યા એટલા જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે ભલા. અને મા અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર સારો હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ. બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. હગો ભાઈ રાજી નથી બાપુ. તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી. અંતરની જો વેદના હોય તો એક માની ને બાપની જ છે, બાકી કોઈની છે જ નહીં. બાકી આખી દુનિયા સ્વાર્થી છે, લોહીની હગી છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા હું તો કહું કે અમે ગઈ એકીશ એટલે બોલાવો છો, બાકી અમે સાક્ષુ થઈ દઈએ, તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં ગઈ હવે બીજાને કહો એ ખબર છે. આ સ્વાર્થ છે દુનિયાનો, બીજું કાંઈ છે જ નહીં ભલામણ. બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાનનું ગાડું વ્યવસ્થિત હાલે, મારા સંતાનનો ધંધો બરોબર હાલે. આવી અંતરથી બાપુ જો વેદના હોય ને તો માની બાપની બાકી બધી વાતો છે રામ. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ જે સંતો થઈ ગયા ને બાપુ, મા બાપને કોઈ દી કોઈ દુખી કર્યા જ નથી. ખાવા હતું કે નહોતું, ભૂખ્યા રહીને પણ મા બાપને જાળવા છે. એટલે પુરુષોત્તમ કહે છે એ જી જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લોખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે.
भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे आयवनी माँ भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे 5 વર્ષ नाई 5 વર્ષ नाई ध्रुव प्रहलाद ने कड़वा वेण संभळावे जगत मां जन्म देनारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे बांकड़े भील मोकलावे बांकड़े भील मोकलावे होटल ने जालो जमा भाई बांकड़े भील मोकलावे बांकड़े भील मोकलावे भोले बीन खबरावे जगत मां जन्म देनारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे मोटर गाड़ी ने जा प्लेन मां भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे मोटर गाड़ी ने जा प्लेन मां भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे मावड़ी मारी
આખી રે દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે પુરુષોત્તમ બાબુ કહે છે આ જગતમાં છે ને માં બે છે. એક આ જન્મ આપવા વાળી, આ દુનિયામાં આવવા માટે જન્મની દેનારી જે માં છે ઈ, અને આ દુનિયામાંથી જેથી આપણે વિદાય લઈને તેથી આ ધરતીમાં એક જ સમજાય, ઈ એક જ આપણને સંભાળે. આ બે માં સિવાય બીજી કોઈ માં છે નહીં. એટલે પુરુષોત્તમ છેલ્લે કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે એક પુરુષોત્તમ એ તો એની મીઠી ગોદમાં આવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માની તોલે तुझसे बड़ो न कोई आई जी तुझन सिरत रखे तुझे तुम्हें बड़ो પિયુષને મળવા રે એ જે હાલો સખી સોનમાં રે પેર લેજો એ જી ભગવો ભાઈ
જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમનામ ભજન બને નહીં. અને જો એમનામ બનતો હોત તો અત્યારે વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો ન હાલે. આ દાસી જીવણ ભીમ સાહેબ મળ્યા ને 18માં ગુરુ હતા એના. 17 ગુરુ સુધી નક્કી ન થયું. આપણે એક ગુરુના ઠેકાણા નથી. શું આપણે લઈ શકવાના? દાસી જીવનને ભીમ સાહેબ મળ્યા 18માં ગુરુ. અને એ ભીમ મળ્યા પછી ભ્રમણા ભાંગી ખારું. હું તો હજી અવળો જ હાલ્યો જતો. તો આપણે એક ગુરુ હોય ને એ ગુરુ પછી આપણા માથા ભાંગે વાવ. શું આપણે લેવું? વેદના તો હોવી જોઈએ બાપુ. તન મન ધન જો તમે સદગુરુને હોઈપું હોય અને સદગુરુ મહારાજ પાસે તમને માગતા ન આવડે અને સદગુરુને દેતા ન આવડે તો ગુરુ શિષ્યના નાતાને કરવાના શું ભલામણ? એક ગુરુ ને શિષ્ય બે આમ હાલે જતા હતા વગડામાં. એમાં બરોબર દી આસમાનો ટાઈમ થયો એટલે કે એમાં સંધ્યા પૂજાનો ટાઈમ થયો. અહીં સંધ્યા આરતી કરીને પછી નીકળી. ચેલાને કીધું ગુરુએ. ચેલો કે પણ બાપુ આ સિંહની ત્રાડ્યું સંભળાય છે, અહીં કોઈ નહીં આપણી કથા સાંભળે. કે હાલો ને થોડાક આગાવ્યા જાય. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, સંધ્યા આરતી મારે કર્યા વગર હવે આગળ નો હાલે. જમાવી બાપુએ. પછી તો ચેલાને જમાવી પડે. એ જે કાંઈ મૂર્તિ દીવો ને અગરબત્તી કરવાનું હતું કરીને તુહી તાર લાગી ગયો. પડકે આસન જમાયું ચેલાએ. પણ એની ઘડીએ ઘડીએ આંખ ઉગડી જાય. મારો બધો સિંહ બી આવશે, સિંહ આવશે. અને ખરેખર આવ્યો. ક્યાંક કરતો નીકળીને બાપુ ખડતાલ મારીને દોઢ ગાડું થોડું ઉડાડી અને ચેલાને એમ થયું ઉપાડ્યા. સિંહ ને ભાડ્યો એટલે ચેલો ચડી ગયો ઝાડવા ઉપર. એ કે ગુરુ ગયા. અત્યારના ચેલા લગભગ ગુરુના ખવડાવી જ દે. એ ઉપર બેઠો બેઠો જોવે છે અને સિંહ આવ્યો. સદગુરુ મહારાજ જ્યાં બેઠા છે ભજનનો તાર લાગી ગયો છે અને અહીંયા સિંહ આવી અને ગુરુ મહારાજને આ પરિક્રમા કરી સામે બે પગ લાંબા કરી પગે લાગીને સિંહ વિયો ગયો. અને ચેલો અહીંયા બેઠો બેઠો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે. પણ એ તો કાળજુ ઠેકાણે રહેવું જોઈએ ને. પછી એઠો ઉતરીને પાછો બેહી ગયો ને ઘડીક થયો ને બાપુ જાય ગયા ને પછી બધું ભેગું કરીને ગુરુ કેલા આ કમડળ ને ચીપીઓ ના જોડીને બધું મારે લેવાનું, તું કઈક તો ઉપાડી ગયા એમાંથી. કે બાપુ ચીપીઓ લાવો મારી પાસે. એ ચીપિયાની કડીમાં આમ આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય કે બાપુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર ચડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે પછી કે તમને પગે લાગી પરિક્રમા કરીને સિંહ તો વયો ગયો. એ કે વયો ગયો હોય છે. એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને બાપુ ચીપીઓ બોરડીના ઝાડવામાં ભરાણો ને એમાં મધ બેઠું હતું. શાંતિથી મધ બેઠું ને હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. એ બાપુ ખારું થઈને ઉડ્યું ને બાપુ બેન સોંટ્યું અને એ તમે જુઓ તો આમ કરતા બે ખેતરવા જ્યાં રાતા સોળ કરી મૂક્યા. ઓલાને કાંટા કાઢે ને ઓલાને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હું કે ઓલા પણ સિંહ આવ્યો તો તમે હલ્યા નહીં આવડી માઇકમાં ઠેકડા મારવા માંડ્યા. અને પછી ગુરુએ જે જવાબ આપ્યો ને એ કે સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને આ માયખું આવીને કપાતર તું છો મારી હારે, મારે ઠેકડા જ મારવા પડે ને. હવે આ ચેલા ના ગુરુની શું આપણે વાત કરી. 750 સેવક દેવાયત પંડિત એક દેવલ દેને ગોતવા જાય મજવડીના ઢાળે પૂગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કયું કે મજવડી કે જાવ નહીં આ ધરો હંતાઈ આવો. ત્યાં દેવ તણખીની બાપુ કોડ અને અહીંયા આવીને કીધું કે ધરાને હાથી દો. દેવ તણખી ના પાડે છે કે ભાઈ આજ તો મારા 11 નો હકતો છે. ઈ કે પણ દેવાયત પંડિતનો રથ છે, અમે એના 750 સેવક ભેગા છીએ, રથનો ધરો ભાંગ્યો છે. ઈ કે દેવાયત પંડિતનો હોય તો ભલે ને ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માંડું. ઈ કે પણ કાંઈ કરતા ઈ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં, બાકી હું નહીં ઉપાડું. દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કે છે 11 નો હકતો છે ને હું નહીં હાથી દઉં. આવ્યા દેવાયત પંડિત. એ કે તમે ઉપાડશો ઘણ તો કે હા. એ ધરો ધખાવા મૂક્યો
અને લાલ ચોળ જેવા બે ઠેબા કરીને આમ મેરણ માથે મૂક્યા અને કીધું કે મારો કા. એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી માથે બે ઠેબા રાખીને દેવતણકે કીધું કે મારો મારો મારો. વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા. એક થકથકતા બાપુ ધરાને પગની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને ઈ ધરો હાંધ્યો હોય છે. ઈ મહાપુરુષો કેવાય છે. ઈ 10 20 કે 25 ઘા માર્યા, ધરો હંધાઈ ગયો, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. દેવતણખીને પૂછે છે કે આપ કોણ છો? ઈ કે હું તો આ ગામનો લુહાર છું, લોટા ટીપું. ઈ કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું, આ ઘૂંટી ઉપર રાખીને ધરો તમે હાંધ્યો. તમે લુહાર નહીં પણ કાંઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છો. પછી દેવતણખી કે ઈ જે હોય પણ તમે કિન પા જાઓ છો? ઈ કે દેવલ દેન ગોતવા. ઈ કે સરનામું છે? ઈ કે સરનામું નથી તો કે ક્યાં ગોતવા જાય છે? વિચાર તો કરો. દેવાયત પંડિતને પરસ્યો વાળી દીધો. આજની વાતું તેદી એને કરી. ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ કાંઈક વાતું કરી. બાપનું કીધું બેટા નહીં કરે, ઘરે ઘરે લાજુ નહીં કાઢે ને કાંઈક કાંઈક. બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે, બાપનું કીધું દીકરી નહીં કરે. ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય ને કાંઈક દેવાયત પંડિતે વાત કરી. આજની હજારો વર્ષ પહેલા ઈ દેવાયત પંડિત ને દેવતણખીએ પરસ્યો વાળી દીધો. તો દેવતણખી કેવો હશે? ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કાંઈ કીધું તું? તો કે હા. કે હું કીધું તું? ઈ કે શંકા નહીં જાય, શંકા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું તમારી રહીશ, અને શંકા જાય તેથી હું તમારી નહીં હોય. તો કે શંકા ગઈ હતી? તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા છો.